નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં દીપુ દીકુ વિલોગમાં। તો મિત્રો, આજે આપણે બનાવશું એક ખાસ પ્રકારની ચટણી। નોર્મલી આપણે ભજીયા, બ્રેડ પકોડા, સેન્ડવિચ સાથે આપણે બજારમાંથી ચટણી લઈને ખાતા હોઈએ છીએ, પણ જો તમે આ રીતે ખજૂર આંબલીની ચટણી બનાવશો તો મિત્રો ચોક્કસપણે જરૂર ટેસ્ટી લાગશે। બરાબર, તો જોતા રહો આપણે વિડીયોમાં આગળ કઈ રીતે આ ચટણી બનાવશું। તો સૌપ્રથમ મિત્રો આપણે આંબલી અને ખજૂર લઈ લીધું છે, બે સેમ પ્રમાણમાં છે, 250 ગ્રામ ખજૂર અને આંબલી લીધેલી છે। તો આમાં મિત્રો જરૂરિયાત મુજબ તમારી જેટલી થિકનેસ જોતી હોય ચટણીમાં એટલું પાણી નાખીને આપણે 10 મિનિટ જેટલું આને ઉકાળી લેશું। સૌપ્રથમ મિત્રો 5 મિનિટ આપણે ઉકળી જાય ત્યારબાદ આમાં 250 ગ્રામ જેટલો ગોળ નાખશું મિત્રો। ગોળ નાખ્યા બાદ મિત્રો બીજી 5 થી 7 મિનિટ જેવું ઉકાળવું ધીમા તાપે આપણે, અને વચ્ચે વચ્ચે 2 થી 3 વાર આને સ્ટીર કરવું, હલાવતા રહેવું મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે મિશ્રણ એકદમ સારી રીતે ઉકળી ગયું છે અને ઘાટું થઈ ગયું છે। તો હવે ગેસ બંધ કરીને આને આપણે અડધી કલાક જેટલું ઠંડુ થવા દેશું મિત્રો। ત્યારબાદ મિત્રો આપણે 2 થી 3 ટુકડા તજના લીધેલા છે, લવિંગના લીધેલા છે, અને 10 થી 12 દાણા આપણે મરીના લીધેલા છે। બરાબર, તો તેને ધીમી આંચ પર આપણે શેકી લેશું। થોડી વાર શેકાય ત્યારબાદ આપણે તેમાં લસણની 4 થી 5 કળીઓ નાખશું મિત્રો। આખા ધાણા નાખશું મિત્રો આમાં। તો મિત્રો આખા ધાણા અને લસણની કળીઓ નાખ્યા બાદ આપણે ધીમી આંચ પર એકદમ સારી રીતે આને શેકી લેશું મિત્રો। જાજુ આપણે શેકવા નહીં દઈએ, કેમ કે પછી મસાલો બળી જાય તો સ્વાદ સારો નહીં આવે। તો મિત્રો આપણે મસાલો સરસ રીતે શેકાઈ ગયો છે, લસણ અને ધાણા, તીખા, મરી બધું જ સારી રીતે શેકાઈ ગયું છે મિત્રો। તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને મિશ્રણને થોડું ઠંડુ થવા દેશું। તો મિત્રો મિશ્રણ આપણે મસાલો નાના બાઉલમાં કાઢી લીધો છે અને ઠંડુ થઈ ગયું છે। તો હવે તેને આપણે એકદમ ઝીણું પીસી લેશું, ખાંડી લેશું અથવા તો મિક્સરમાં પીસી લેશું મિત્રો। તો આપણે મસાલો સારી રીતે પીસી લીધો છે, એકદમ બારીક પીસી લીધેલો છે। તો હવે મિત્રો આપણે આ મસાલો આપણે જે તૈયાર કરેલું હતું ખજૂર આંબલીનું મિશ્રણ આ તેમાં નાખી દઈશું આપણે। ખજૂર આંબલીના મિશ્રણમાંથી આપણે બધું જ ડંઠળ અને ઠળિયાને એવું કાઢી લીધેલું છે અને એકદમ ઠંડુ થઈ ગયું છે। આપણે મિશ્રણ એકદમ કાટું થઈ ગયું છે, ગોળ સારી રીતે આપણે મિશ્ર થઈ ગયો છે। આ મસાલો એમાં નાખી દઈશું હવે આપણે મિત્રો, અને ત્યારબાદ આપણે ટેસ્ટ કરીને જો જરૂર પડે તો આપણે ગોળ ઉમેરીશું। ત્યારબાદ મિત્રો તમે સ્વાદ પ્રમાણે આમાં સંચળ અથવા તો સાદું મીઠું ઉમેરજો, અને ત્યારબાદ ફરીથી આને થોડીક વાર ધીમી તાપે આપણે 3 થી 4 મિનિટ માટે ગેસ ઉપર ઉકાળશું। થોડુંક લાલ મરચું પાવડર નાખશું, અને ત્યારબાદ આપણે ફ્રેશ એકદમ ધાણા ભાજી, કોથમીર નાખશું મિત્રો। 3 થી 4 મિનિટ ઉકાળીએ ત્યારે જ આપણે આ બધું નાખી દેવાનું। મસાલો આપણે જે પીસેલો હતો એ નાખી દેવાનો, સંચળ મીઠું, ધાણા જીરું પાવડર બધું જ નાખીને 3 થી 4 મિનિટ માટે પાછું આપણે આને ઉકાળશું એકદમ ધીમી તાપે। ફ્રેશ ધાણા ભાજી સારા એવા પ્રમાણમાં નાખશું મિત્રો। તો મિત્રો આપણે 3 થી 4 મિનિટ માટે ઉકાળી લીધું છે, સારું એવું આપણે ધાણા ભાજી, કોથમીર નાખી દીધી છે। તો મિત્રો એકવાર જરૂર ટ્રાય કરજો આ ચટણી મિત્રો। જો આપણે બજારમાંથી લઈએ તેના કરતાં આ ચટણી ભજીયા છે, બ્રેડ પકોડા છે, સેન્ડવિચ સાથે મજા આવશે મિત્રો। તો ચટણી આપણે ખજૂર આંબલી ગોળની તૈયાર છે મિત્રો। એકવાર જરૂર ટ્રાય કરજો અને કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો મિત્રો। જો વિડીયો આપણને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સપોર્ટ કરતા રહેજો। ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।